ઉમરપાડામાં સગીરા પર ગેંગરેપની ચકચારિત ઘટના સામે આવી છે। સગીરા ડીજેમાંથી પરત ફરી રહી હતી તે દરમિયાન 4 ઇસમોએ પીછો કરી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। સુરત જિલ્લાના છેવાડે અને જંગલોથી ઘેરાયેલા ઉમરપાડા તાલુકામાં ગેંગરેપની એક ઘટના સામે આવી છે। ઉમરપાડા તાલુકાના એક ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી બેન્ડ પાર્ટી બોલાવવામાં આવી હતી। સૌ કોઈ બેન્ડ પાર્ટીમાં મન મૂકીને નાચી રહ્યા હતા, પરંતુ 4 હવસના નરાધમોએ એક માસૂમ સગીરાને શિકાર બનાવી હતી। સગીરાની એક ચહેલ પહેલ પર નજર રાખી અને બેન્ડ પાર્ટીમાંથી સગીરા બહાર નીકળી કે તેની પાછળ આ 4 નરાધમો પહોંચી ગયા હતા અને પીછો કરી ગામના બસ સ્ટેન્ડ નજીક પોતાનો બદ ઇરાદો પાર પાડવા સગીરાને અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા। ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગંભીર બનાવ બનેલ, જે બનાવની અંદર ઉમરપાડા પોલીસ સ્ટેશનનો એક વિસ્તાર છે જ્યાં એક લગ્ન પ્રસંગ હતો અને લગ્ન પ્રસંગ પૂર્ણ કર્યા બાદ જે સગીરા છે એ પોતાના ઘરે જતી હતી। એ દરમિયાન આ જે આરોપીઓ છે એને એનો પીછો કરી અને એક અવાવરૂ જગ્યા છે ત્યાં એને પકડી અને સામૂહિક રીતે દુષ્કૃત્ય કરેલું। જ્યારે યુવતીએ એમના પરિવારજનને જે કિશોરીએ વાત કરી ઘટના અંગેની, તો તાત્કાલિક એના પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરેલો અને આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ તાત્કાલિક અમે લોકો તમામ ટીમ સાથે ઉમરપાડા પહોંચી ગયેલા અને આની અંદર સંડોવાયેલા જે આરોપીઓ છે એ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી। જે આરોપીઓ છે એ લોકોનું ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે અને ગુનો દાખલ કરી તપાસ જે છે એ ઉમરપાડા પીઆઈ જે મોડ કરી રહ્યા છે। એનું સુપરવિઝન જે છે એ ઇન્ચાર્જ એસડીપીઓ જે બીકે વનાર છે એ કરી રહ્યા છે। આની અંદર એફએસએલ અધિકારીઓની મદદ લઈ રહ્યા છીએ, મેડિકલ એક્સપર્ટ અને અમારી તમામ જે સંયુક્ત રીતે ટીમ જે છે એ મહેનત કરી રહી છે। નરાધમ આરોપીઓએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું, જેના પગલે સગીરા ભાંગી પડી હતી। જેમ તેમ પરિસ્થિતિમાં તે ઘરે પહોંચી હતી અને પરિવારજનોને આખી હકીકત જણાવી હતી। પરિવારજનોએ પણ તાત્કાલિક જ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો। ખાસ તમામ આરોપીઓ જે પકડાઈ ગયા છે એમાં 3 આરોપીઓ જે ઉમરપાડા વિસ્તારના છે અને એ પોલીસ સ્ટેશન વિસ્તારના જે આરોપીઓ છે એમના નામ છે એક મિતેશ વસાવા, એક આકાશ ચૌધરી અને જે 3 નંબરના આરોપી છે એ રાહુલ વસાવા અને અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, જે બાબતની અમે અલગથી જે એક્ટ મુજબની કાર્યવાહી કરી રહ્યા છીએ। ખાસ બનાવ સ્થળના પંચનામા, એના મેડિકલ પુરાવા અને સંપૂર્ણ તપાસ વૈજ્ઞાનિક ઢબે થાય અને કોઈ પણ પુરાવો છૂટી ન જાય અને જે આરોપીઓ છે એમને સખતમાં સખત સજા થાય એ પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છીએ। જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ બીએનએસની સંલગ્ન કલમો અને પોક્સોની સંલગ્ન કલમો મુજબ દાખલ કરવામાં આવ્યો છે કે જેની અંદર આજીવન કેદથી લઈ અને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે અને આરોપીઓને મહત્તમ સજા થાય અને સત્વરે નામદાર કોર્ટમાં ચાર્જશીટ થાય એવા તમામ પ્રકારના પુરાવા મેળવવાના પ્રયત્ન જે એક્સપર્ટ છે એમની સલાહથી થઈ રહ્યા છે અને તપાસ કરનાર અધિકારી છે એ ખૂબ સરસ રીતે તપાસ કરી રહ્યા છે। ઘટનાની ગંભીરતાને લઈ પોલીસે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી ઉમરપાડા પોલીસ મથકે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના જ કલાકોમાં આરોપીઓને પકડી પાડ્યા હતા। પોલીસે મિતેશ વસાવા, આકાશ વસાવા, રાહુલ વસાવા અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની પણ અટકાયત કરી છે। હાલ પોલીસે 4ને જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એકબીજાના જે વિસ્તારના જ છે એટલા માટે જે સગીરા છે ફરિયાદી એ તમામ આરોપીને ઓળખે છે અને તમામ આરોપીઓના નામજોગ ફરિયાદ છે। જે પૈકીના જે 3 છે એ પુખ્ત વયના છે અને ધરપકડ કરી લેવામાં આવેલી છે અને અન્ય એક મેં આપને જણાવ્યું એ મુજબ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, જેની અલગથી કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે। હાલ જે સાક્ષીઓ, ફરિયાદી અને આરોપીઓના જે ઇન્ટ્રોગેશન થયા છે એ મુજબ એવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું નથી, પરંતુ હજી નામદાર કોર્ટમાં રજૂ કરી આરોપીઓના પૂરતા રિમાન્ડ લેવામાં આવશે, ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને ત્યારબાદ સંપૂર્ણ તપાસની આગળ કાર્યવાહી કરી શકાશે અને આપણે જે વાત કરી એ બાબતે પણ અમે ઇન્ટ્રોગેટ કરી રહ્યા છીએ। આરોપીઓ પણ લગ્ન પ્રસંગમાં હાજર હતા। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, ઉમરપાડા।